અને કોઈ કવા બવા ન આવે આ વખતે રવિ સિઝને મોજ પાડી દેવી છે. મિત્રો, અમે ક્યારેય ખેડૂતોને ભિખારી બનાવવા માંગતા નથી અને બનાવીશું પણ નહીં. તમે તમારા બળબદા પર ઉભા થાવ ને એના માટે સરકાર તમને તમામ પ્રકારની સહાયો, તમામ પ્રકારની મદદો અને અનેક પ્રકારની નીતિઓ સાથે આ બજેટની અંદર અમે આવી રહ્યા છે. કેન્દ્રનું પણ બજેટ એ પ્રકારે આવ્યું છે. અમરેલીના આંગણે કૃષિ મંત્રી જીતુ વાઘાણી આ સ્પીચ આપતા ખીલી ઉઠ્યા હતા. 15-20 દિવસ એ કવા બવા ન આવે તો રવિ સિઝન એ મોજ પાડી દે તેવી વાત વાઘાણીએ કરી. અમે ખેડૂતોને ભિખારી બનાવવા નથી માંગતા. ખેડૂતો પોતાના બળ ઉપર એ ઊભા થાય તે માટે નીતિઓ બનાવી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહત્વપૂર્ણ સમાચારો પર બુલેટિનમાં નજર કરીએ તો સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી આજે મુલાકાત માટે પહોંચ્યા હતા. અમરેલીના આંગણે કૃષિ મંત્રી જીતુ વાઘાણી આ સ્પીચ આપતા ખીલી ઉઠ્યા હતા. અમરેલીમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. જ્યારે એ સ્પીચ આપી રહ્યા હતા તે દરમિયાન ખેડૂતો સાથે સંવાદ કરતા તેમણે કહ્યું હતું કે 15-20 દિવસ એ કવા બવા ન આવે તો રવિ સિઝન એ મોજ પાડી દે તેવી વાત વાઘાણીએ કરી. આ વખતે કુદરતે અંબાલાલ કાકાને પણ ખોટા પાડ્યા છે. રાજ્યમાં 43 લાખ એકરમાં રવિ સિઝન થઈ છે. ખેડૂતોને મુશ્કેલી ન આવે એ માટે આપણે સૌ લોકો ભગવાનને પ્રાર્થના કરીએ. મુશ્કેલી પડે ત્યારે સરકાર એ ખેડૂતો સાથે હંમેશ માટે ઊભી છે તે પ્રકારની વાત જીતુ વાઘાણીએ કરી. અમે ખેડૂતોને ભિખારી બનાવવા નથી માંગતા. ખેડૂતો પોતાના બળ ઉપર એ ઊભા થાય તે માટે નીતિઓ બનાવી છે. બજેટમાં સહાય, મદદ અને વિવિધ યોજનાઓ જે છે તે ખેડૂતો લક્ષી બહાર પાડવામાં આવી. એક બાજુ સહાય આપીએ તો બીજી બાજુ ખરીદી પણ અમે કરીએ જ છીએ. સહકારમાંથી આંકડાઓ લઈશું કે કેટલું યાર્ડમાં આવ્યું છે તે પ્રકારની વાત જીતુ વાઘાણીએ કરી. કિસાન હિતના નામે યાત્રા કાઢનારા લોકો એ કિસાનો એમને ઓળખી ગયા છે તેવી પણ વાત કરી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો સાથે હંમેશા માટે ઊભી છે. એટલે કે ખેડૂતોની સાથે ઊભા રહેવાની વાત કરી છે. તો બીજી તરફ આડકતરી રીતે જે ખેડૂતોના નામે વિપક્ષ યાત્રાઓ કાઢી રહી છે તેને આડે હાથ પણ જીતુ વાઘાણીએ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી કે જે ખેડૂતોના હિતની વાત કરતા યાત્રાઓ કાઢી રહ્યું છે, કોંગ્રેસ દ્વારા પણ અલગ અલગ રીતે જે છે તે યાત્રાઓ કાઢવામાં આવી રહી છે. અને એની વચ્ચે ભારતીય જનતા પાર્ટી કે જે હવે એ વિપક્ષને જણાવી રહ્યું છે કે અમે ખરીદી પણ કરીએ છીએ અને સરકાર એ ખેડૂતોને સહાય પણ આપે છે. આ પ્રકારની વાત જીતુ વાઘાણીએ કરી છે. રવિ પાક અને રવિ સિઝનની વાત કરી છે. ત્યારે અલગ અલગ મુદ્દાઓને લઈને ખેડૂતો સાથે સંવાદ કરતા અમરેલીમાં જીતુ વાઘાણી જે છે તે ખીલી ઉઠ્યા હતા. શું કહ્યું ખેડૂતોને એ સંબોધતા જીતુ વાઘાણીએ, સાંભળીએ પહેલા એમને. ડેમ ભરાય, પાણીના તળ ઊંચા આવે, ગામે ગામ પાણી જાય, તળાવો ભરાય, ચેકડેમો ભરાય, આવી ખુશાલી, આવું દ્રશ્ય અમારું ગામ હમણાં રસ્તામાં જોતો તો 15-20 દી જો ભગવાનને દી હરકી થઈ જાય અને કોઈ કવા બવા ન આવે આ વખતે રવિ સિઝને મોજ પાડી દેવી છે. 43 લાખ એકરમાં રવિ સિઝન થઈ છે. ભગવાનની દયાથી આ વખતે અંબાલાલ કાકાને ઈ કુદરતે ખોટા પડ્યા છે. આપણે પ્રાર્થના કરીએ કે ખોટા પડ્યા કરે, અમારા ખેડૂતોને ક્યારે મુશ્કેલી ન પડે. અને પડે ત્યારે મિત્રો સરકાર એ તમને બેઠા કરવા માટે કાયમ ઊભી રહેવાની છે. બેઠો થાય આપણો ખેડૂત, આત્મનિર્ભરતા સાથે બેઠો થાય. મિત્રો, અમે ક્યારેય ખેડૂતોને ભિખારી બનાવવા માંગતા નથી અને બનાવીશું પણ નહીં. તમે તમારા બળબદા પર ઉભા થાવ ને એના માટે સરકાર તમને તમામ પ્રકારની સહાયો, તમામ પ્રકારની મદદો અને અનેક પ્રકારની નીતિઓ સાથે આ બજેટની અંદર અમે આવી રહ્યા છે. કેન્દ્રનું પણ બજેટ એ પ્રકારે આવ્યું છે. ખેડૂત કેવી રીતે બેઠો થાય, એનો મનોબળ ન તૂટે એના માટેના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે મને આનંદ છે અને આવો આનંદ ને ખુશી છે. તમારા ગામમાં જો ને એક બાજુ કૌશિકભાઈ કે એક બાજુ આપણે સહાય આપી, બીજી બાજુ ખરીદી. હજી તમારા સહકારમાંથી આંકડા લેવાના છે. યાર્ડમાં કેટલું ગયું આ ગામમાંથી. અમે તો 35% ખરીદતા હતા. પણ મિત્રો, આનંદ ને ખુશીની વાત છે કે ગામની અંદર આ પ્રકારે ખેડૂતોની ખુશી અને એનો આનંદ. અને એટલા માટે જો કહું છું બધાને ખોટા પાડી દીધા. કેટલાય લોકો યાત્રાઓ કાઢી, બોલો, કિસાન હિત યાત્રાઓ.
નથી ન કિસાન, નથી એનું હિત. પોતાના હિત માટે નીકળેલા લોકોને કિસાનો ઓળખી ગયા છે. મોલપરા ગામ અને અમરેલી જિલ્લો ગુજરાત ઓળખી ગયું છે. એટલા માટે હું આપને અભિનંદન આપું છું, પુનઃ એકવાર ભરોસો આપું છું કૃષિ મંત્રી તરીકે. તમારી બાજુમાં પહેલા ઉભા હતા, અત્યારે ઉભા છીએ અને ભવિષ્યમાં પણ તમે બધા સુખચેનથી જીવી શકો, સુખચેનથી રળી શકો, ખેતી કરી શકો, અન્ય વ્યવસાય કરી શકો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં પણ આ ગામડાઓ એ આબાદ રહે. એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તૈયાર છે. તેઓની શુભકામનાઓ. ભારત માતા કી જય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.